તો આ તરફ સમાચાર દરમિયાન વાત કરીએ આપણે અરવલ્લીની, તો અરવલ્લીની ગિરિમાળાની રક્ષા માટે કોંગ્રેસ મેદાને આવી છે। અહીં 2.5 અબજ વર્ષ જૂની અરવલ્લી ગિરિમાળા માત્ર પર્વત નથી તેવું કોંગ્રેસે જણાવ્યું હતું। વિકાસના નામે અરવલ્લી પર્વતમાળા તોડવા નીતિથી કોંગ્રેસનો આક્રોશ છે। અમે વિકાસ વિરોધી નથી, પરંતુ વિકાસના નામે વિનાશ સ્વીકાર્ય નથી તેવું કોંગ્રેસે જણાવ્યું હતું। અરવલ્લીને તોડવાની નીતિ ખેડૂતોના પાક અને પાણી પર હુમલો તેવું કોંગ્રેસ કહી રહી છે। સરકાર ગંભીર નહીં બને તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે। તો અરવલ્લીની ગિરિમાળાની રક્ષા માટે કોંગ્રેસ મેદાને આવી છે। 2.5 અબજ વર્ષ જૂની અરવલ્લી ગિરિમાળા માત્ર પર્વત નથી, વિકાસના નામે અરવલ્લી પર્વતમાળા તોડવા નીતિથી કોંગ્રેસનો આક્રોશ છે અને અમે વિકાસ વિરોધી નથી, પરંતુ વિકાસના નામે વિનાશ સ્વીકાર્ય નથી। અરવલ્લીને તોડવાની નીતિ ખેડૂતોના પાક અને પાણી પર હુમલો છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સરકાર ગંભીર નહીં બને તો કોંગ્રેસ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી। અરવલ્લીની ગિરિમાળાઓ એ પથ્થરની હારમાળા નથી, તે ખેડૂતોનું પાણી અને પાક બચાવવાની હારમાળા છે। અરવલ્લી જિલ્લાની અંદર આવેલી હારમાળાઓને કે જે 100 મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો, પ્રકૃતિ પ્રેમીઓ, ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અરવલ્લી બચાવોનું એક અભિયાન શરૂ કરવામાં આવશે। અરવલ્લી હારમાળાઓને કારણે અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી સહિત ઘણા બધા યાત્રાધામો પણ આવેલા છે, એનું પણ સામે પ્રશ્નાર્થ ઉભો થશે। સાથે સાથે જે મેસુર ડેમ, માજુમ ડેમ અને સાબરમતી નદીઓની અંદર જે વહેતું પાણી એ અરવલ્લીની હારમાળાઓમાંથી આવતું પાણી છે, જેના કારણે પાણીને પણ ખૂબ નુકસાન થવાનું છે, ખેડૂતોના પાકને પણ નુકસાન થવાનું છે। ત્યારે આવો આપણે સૌ સાથે મળી અરવલ્લી બચાવો અભિયાનની અંદર જોડાઈએ અને જો આ અભિયાન અરવલ્લી બચાવોની અંદર જો સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે